છે સંક્રમણ કારક તરીકે, મતલબ કે કોઈ એક સંક્રમણ કારક કોઈ વાયરસ કે બેક્ટેરિયા હોય તેના નાશ માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. CFC ની બનાવટમાં અને કીટનાશક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ક્લોરીનનો ઉપયોગ જુઓ કેટલી જગ્યાએ: જળ ઉપચાર, સ્વિમિંગ પુલની અંદર શુદ્ધિકરણ માટે, PVC ની બનાવટમાં, સંક્રમણકારક તરીકે અને CFC ની બનાવટમાં અને કીટનાશક તરીકે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ત્રીજી નિપજ આપણને કઈ મળી? NaOH ની. તો NaOH નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? NaOH નો ઉપયોગ ધાતુ પર ગ્રીસ દૂર કરવા, કોઈ ધાતુ પર ગ્રીસ લગાવ્યું તો ગ્રીસને દૂર કરવો હોય તો અહીંયા ક્યાં શું લગાવવામાં આવે છે? ત્યાં NaOH નું દ્રાવણ લગાવો એટલે એ ગ્રીસ દૂર થાય છે. બીજું તો કે સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, સાબુની બનાવટમાં પણ NaOH નો ઉપયોગ થાય છે. ક્યાં આવે છે? તો કે આ પ્રકરણ નંબર 4 તમે જ્યારે ભણશો કે નહીં ત્યારે આ NaOH ની મદદથી તમે સાબુની બનાવટ કરશો, સાબુનીકરણ જેને કહેવામાં આવે છે, બરોબર? તો એ પ્રશ્ન ત્યારે તમે શીખશો. પણ હાલ આટલું યાદ રાખો કે NaOH નો ઉપયોગ એક તો કે ધાતુમાંથી ગ્રીસ દૂર કરવા, બીજું સાબુને અને પ્રક્ષાલકોની બનાવટમાં,